નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવન માં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મારો વિષય છે હિન્દી। આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 5 સ્વરાજ્ય કી નીંવ આ પાઠ ભણવાનો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 અને ભાગ 2 માં જોઈ ગયા હતા। જ્યારે આપણે ભાગ 1 માં આપણા લેખકનો પરિચય સમજ્યા હતા અને આ પાઠમાં કયા કયા પાત્રો છે અને એ પાત્રનો ભાગ કોણ ભજવી રહ્યું છે એ આપણે જોયું હતું। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ભાગ 2માં લક્ષ્મીબાઈ અને જુહી કઈ રીતે વાર્તાલાપ કરે છે સ્ટેજ પર અને કેવી રીતના ભાવ ભજવે છે એ આપણે જોયું હતું। લક્ષ્મીબાઈ ખૂબ જ નિરાશ હતા કે મારે હવે આપણા સ્વરાજ્યની નીંવનો પહેલો પથ્થર મારે કઈ રીતે મૂકવો, કેવી રીતે મારે આ સ્વરાજ્ય પામવા માટે મારે આગળ વધવું, લોકો સાથે લડાઈ કરવી, લોકોને કઈ રીતે ભેગા કરવા, આ બધા જ વિશે વિચારતા હતા। ત્યારે જુહી કહે છે, કોણ કહેતા હે આપ અકેલી હે મહારાણી, એટલે એમ કહે છે કે કોણ કહે છે મહારાણી કે તમે એકલા છો, તમે એકલા નથી, તમારી સાથે આ આખું સ્વરાજ્ય તમારી સાથે છે। એટલે જूही, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है। પણ શું કહે છે કે લોકો એમ પણ કહેવા માગે છે કે કોણ સ્વરાજ્ય પ્રાપ્તિ જ હંમેશા આગળ છે, એટલે કે સ્વરાજ્યની સ્થાપના કરવી એ જ આપણો પહેલો કદમ હોવો જોઈએ, કેમ કે આપણે આ જ સ્વરાજ્યમાં જન્મ્યા છીએ અને આ સ્વરાજ્ય આપણું જ છે, એટલે એને હાસિલ કરવામાં પણ પૂરેપૂરો હાથ આપણે રાખવો જોઈએ, એટલે કે લોકોની મદદ કરવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, લક્ષ્મીબાઈ એમ કહે છે કે આપણી આ જનતાને, આ સ્વરાજ્યને આપણે એકલો ન મૂકવો જોઈએ, એમનો સાથ આપવો જોઈએ અને આ તો આપણા સ્વરાજ્ય માટેની જ લડાઈ છે। જ્યાં આપણે જન્મ્યા છીએ એ ભૂમિ પર આપણો જ હક છે, તો એ ભૂમિને આપણે કેમ ન પામી શકીએ, એ જમીન આપણી કેમ ન કહી શકાય? તો આ જમીન પર પહેલો પથ્થર મૂકવો એ અધિકાર પણ કોનો છે? આપણો જ છે, એટલે આ અધિકાર માટે તો આપણે બધાએ લડવું જ જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે આપણા લક્ષ્મીબાઈ હવે આપણને બીજી કઈ વાત સમજાવવા માગે છે કે આપણા હક માટે કઈ રીતે લડવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ। કોઈ પણ લોકો આપણી સાથે ન હોય છતાંય આપણે કેવી રીતે પહેલો પગ મૂકીને આપણે આગળ વધવું જોઈએ અને આપણા સમાજ માટે જ હંમેશા લડવું જોઈએ અને લોકોની સહાય કરવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, लक्ष्मीबाई एम कहे छे, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है। स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है, वह निश्चय ही महान होगा। लक्ष्मीबाई शू कहे छे कर्नल ने कि शाबाश, स्वराज्यनी नींवनो पहलो पत्थर मूकवा माटे नारिया એટલે કે આપણે આ સ્ત્રીઓ જ આગળ વધીએ છીએ, આ વાત ખૂબ જ મહાન છે, આ વાત નિશ્ચય એટલે નિશ્ચય જ મહાન છે। जूही, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं, એટલે કે હવે આપણે દુઃખમાં ડૂબી ગયા છીએ કે હવે આપણે આમાં આગળ કઈ રીતે વધવું। મુંદર, કોણ કહેતા હૈ કે વિલાસિતા में डूब गए हैं? મુંદર એમ કહે છે કે કોણ કહે છે કે આપણે વિલાસિતામાં ડૂબી ગયા છીએ? જૂહી, સહસા નહીં મુંદર, સેનાપતિ નહીં। શું કહે છે કે બધા જ લોકો દુઃખમાં ડૂબી ગયા છે પણ સેનાપતિ દુઃખમાં ડૂબેલા નથી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ભાગ 2માં જોયું હતું, હવે આપણે ભાગ 3માં જોવાનું છે। મુંદર, મુસ્કુરાતી હે, ઓહ સમજી, તુમ તો ઉનકા પક્ષ લોગી હી। શું કહે છે હવે મુંદર કે મુસ્કુરાય છે એટલે કે હસે છે અને કહે છે ઓહ સમજી ગઈ, ઓહ તું તો એનો જ પક્ષ લેવાની છે। जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छुपाया नहीं जा सकता। શું કહે છે હવે જૂહી? દૃઢ સ્વરમાં ઊંચા અવાજમાં કહે છે કે હું એનો પક્ષ નથી લેતી, લેકિન જો તથ્ય હે, લેકિન એટલે કે લેકિન જે સાચું છે એને આપણે ક્યારેય છુપાવી શકીએ નહીં। સરદાર તાત્યારાવ સાહબ को अपने तन मन का स्वामी मानते हैं, એટલે શું કહે છે કે સરદાર તાત્યારાવ સાહેબને એના તન મનના સ્વામી માને છે। મુંદર, और तुम उनको अपना स्वामी मानती हो, એટલે મુંદર શું કહે છે પણ તું એને તારા સ્વામી માને છો? जूही, हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। શું કહે છે જૂહી? हाँ
હું એને મારા સ્વામી માનું છું અને હું એને માનતી જ રહીશ, લેકિન ઉનસે ભી અધિક, પણ એનાથી પણ અધિક હું महारानी ने मारा स्वामी मानूँ छूँ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। पण શું કહે છે કે પણ હું રાણી લક્ષ્મીબાઈથી પણ વધારે જો કોઈને મારો સ્વામી માનતી હોય તો એ કોણ છે? મારો દેશ છે। देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ। શું કહે છે કે દેશ માટે તો હું મારા મીન્સ કે સરદારને પણ છોડી શકું એમ છું। ठुकरा चूकी हूँ, શું કહે છે દેશ માટે તો હું સરદારને છોડવાનું છું, હું તો એને અત્યારથી જ છોડી ચૂકી છું, એટલે કે એને અત્યારથી જ છોડી દઉં છું। मुंदर शक पकाकर जूही तू तो नाराज हो गई, मेरा यह मतलब नहीं था। शक पकाकर એટલે કે મૂંઝાઈને કહે છે કે જૂહી તું તો નારાજ થઈ ગઈ, મારો કહેવાનો મતલબ આવો ન હતો। मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं। એટલે શું કહે છે મુંદર કે મારો તો કહેવાનો ખાલી એટલો જ મતલબ છે કે જબ તુને ઉન્હે અપના સ્વામી માન લિયા હે, એટલે કે જ્યારે તું એને તારો સ્વામી માને છે તો તું એને સમજાવતી કેમ નથી। लक्ष्मीबाई जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ। जब राव साहब के कहने पर तात्या इस नाचने के लिए बुलाने को आया था तो इसने उनको बुरी तरह दुत्कार दिया था। लक्ष्मीबाई हवे मुंदरनो साथ आपीने कहे छे के जूही तारे एने आम कहेवानो अधिकार नथी, मैं जानती हूँ એટલે કે હું એને જાણું છું। जब राव साहेब के कहने पर એટલે કે જ્યારે રાવ સાહેબે કીધું હતું कहवा पर कौन आव्યું હતું? तात्या। इसे नाचने के लिए बुलाने के लिए आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था, એટલે કે બહુ જ ખરાબ રીતે એને ના પાડી હતી। जूही हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ। શું કહે છે જૂહી કે હા રાણી, હું સ્વરાજ્ય માટે એટલે કે આપણા દેશ માટે હું નાચી શકું એમ છું, બરાબર નાચી શકીશ હું, પરંતુ વિલાસિતા में डूबने के लिए એટલે કે દુઃખમાં ડૂબવા માટે अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ, એટલે કે આપણી એટલે કે મારી કલા બતાવવા માટે હું કોઈ બીજાને મારા ગળાની फांसी न बनावी શકું। जो मुझको ऐसा करने के लिए कह सकते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ। શું કહે છે જે મને આવું કહી શકે છે એને તો હું હંમેશા ઠોકર જ મારું છું, એટલે કે ઠુકરાવી દઉં છું। લક્ષ્મીબાઈ दीर्घ निश्वास लेकर ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है। दीर्घ निश्वास लेकर એટલે કે ઊંડો શ્વાસ લઈને કહે છે ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है। શું કહે છે કે આપણે એને ઠોકર જ નથી મારી શકવાના જૂહી, કેમ કે એ દર્દ જ આપણને અંદર ને અંદર ખાए જાય છે। अगर ठोकर मार कर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। શું કહે છે જો આપણે ઠોકર મારીને જ એની મદહોશી એટલે કે એ કહે છે એમ કરવાનું જ જો આપણે એને એ વાતને આપણે દૂર કરી શકતા હોત, મિટાવી શકતા હોત તો વાત જ શું હતી। जूही भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। શું કહે છે રાણી લક્ષ્મીબાઈને કે તમે મને આજ્ઞા આપો। જૂહી એમ કહે છે કે તમે મને આજ્ઞા આપો, હું એને ઠોકર મારવા માટે પણ તૈયાર છું। મુંદર और मैं भी तैयार हूँ भाई साहब। શું કહે છે અને મુંદર શું કહે છે કે હા હું પણ તૈયાર જ છું। चलो हम सब चलकर उनकी नींद हराम करते हैं। શું કહે છે ચાલો આપણે બધા જ જઈએ અને એની નીંદને હરામ કરી નાખીએ, એટલે કે એ ઊંઘ નીંદર જ ન કરી શકે એવો એને કરી દઈએ। લક્ષ્મીબાઈ नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते, अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती है। શું કહે છે લક્ષ્મીબાઈ કહે છે કે નહીં મુંદર નહીં, એટલે કે આપણે એમ કરી શકીએ તેમ નથી। हम उनकी नींद हराम नहीं कर सकते એટલે કે આપણે એની ઊંઘ ઉડાડી શકીએ એમ નથી। अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती है, એટલે કે દુશ્મન જે એને ઠોકર મારશે તો જ એ એની ઊંઘમાંથી જાગી શકે એમ છે। जूही दुश्मन की ठोकर यह आप क्या कह रही है। શું કહે છે હવે કે જૂહી કહે છે કે રાણી લક્ષ્મીબાઈ તમે શું કહેવા માગો છો? દુશ્મનની ઠોકર સવાલ કરે છે। यह आप क्या कह रही है એટલે કે આ તમે શું કહો છો?
लक्ष्मीबाई, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? શું કહે છે કે હા જૂહી, દોસ્તની ઠોકર એટલે કે જો એક દોસ્ત જ એક દોસ્તને ઠોકર મારશે તો એનાથી મોટી અવિશ્વાસની ખાઈ કોઈ બીજી હોય જ ન શકે, એટલે કે ઉસકો ઓર ભી ચોડા કર દેતી, એટલે કે એ ખાઈને ઓર પણ એટલે કે વધારે લાંબી કરી શકે એમ છે। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? શું કહે છે, શું તું નથી જાણતી કે આપણે બંને એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरी नहीं उठेगी? શું કહે છે કે આ સ્થિતિમાં મેરે કુછ કહને સે એટલે કે હું કંઈક કહું અને શંકાઓ કી ઘટા એટલે કે શંકાઓની જે ઝાલ બિછેલી છે ઓર ભી ગહેરા નહીં ઉઠેગી એટલે કે શું કહે છે એ ઓર એટલે કે અંદર ને અંદર એ જે શંકાઓની ઘટા છે એ અંદર ને અંદર ઊંડી જતી જ જવાની છે। શું નહીં જાય એવી રીતે એ સવાલ કરે છે। मुंदर, बाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी झनक उठेगी। શું કહે છે કે રાણીબાઈ સાહેબ શું કહે છે, ઠીક કહે છે, शंकाएं अविश्वास पैदा करेगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी झनक उठेगी। शंकाएं એટલે શું કહે છે કે આ જે શંકા છે, એકબીજા વચ્ચે જે શંકા થાય એ વધારે અવિશ્વાસ પેદા કરે અને એના લીધે એટલે કે આ અવિશ્વાસને લીધે નિરાશા વધારે ઉત્પન્ન થાય અને એ નિરાશાને દૂર કરવા માટે રાવ સાહેબ આ પાયલની ઝનકાર એટલે કે નાચવા માટે જરૂર બોલાવવા માટે આવશે અને ત્યારે આપણે એને વધારે ઝનકાર એટલે કે વધારે ઝનક ઉઠેગી એટલે શું કહે છે કે ત્યારે વધારે મજા આવશે। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज ही उठेगा। શું કહે છે કે શ્રીખંડ અને લડ્ડુઓ પર એટલે કે લાડુઓ પર જાન દેને વાલે કોણ? બ્રાહ્મણોના આશીર્વાદના સ્વર એટલે કે એના અવાજો વધારે તેજીથી એટલે કે વધારે મોટેથી બોલી ઉઠવાના છે। સહસા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા હે। શું કહે છે કે મને એવું લાગે છે ક્યાંક દૂર તોપોનો આપણને અવાજ સંભળાઈ રહ્યો છે, વધારે આ તોપોના અવાજ ઉઠવાના છે। लक्ष्मीबाई, और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह। लक्ष्मीबाई શું કહે છે અને જૂહી તું જો તાત્યાને ગોતી શકતી હોય તો તું એને ગોત અને એને અત્યારે ને અત્યારે અહીંયા આવવા માટે બોલાવ।